આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, માર્કેટની સિચ્યુએશન તો આપણને ખબર છે કે ગ્લોબલ લેવલ્સ પર ઘણી જ બધી એમ કહી શકાય કે ટેરિફ વોરને લીધે ઘણી બધી અફરાતફરી આપણે જોઈ રહ્યા છે, પરંતુ આપણા ફેવરમાં બ્રેન્ટ ક્રૂડ, રૂપિયો આ બે આપણા ફેવરમાં છે. ડોલર ઇન્ડેક્સ પણ આપણા ફેવરમાં કહી શકાય કે બિકોઝ ઓફ કે 106ની આસપાસ હવે સસ્ટેન કરી રહ્યો છે. અને બ્રેન્ટ ક્રૂડનું 73થી નીચે આવવું એ ખાસ કરીને માર્કેટ માટે એક પોઝિટિવિટી એમ કહી શકાય કે કદાચ ધરાવે છે. નો ડાઉટ ટેરિફ વોરનો જે એક કહી શકાય ડર જે છે તે માર્કેટ પર તો હાવી છે જ, પરંતુ 5 જૂનના આપણે 2024નો જે આપણે જે લો હતો તે અહીંયા આપણને નો ડાઉટ 22,000ની નીચે પરમ દિવસે આપણે જોઈએ માયરોને, ત્યારબાદ એક સારી એવી રિકવરી માર્કેટમાં જોવા મળી. એમ કહી શકાય કે એક સપોર્ટ જોવા મળ્યો છે. તો આ સપોર્ટને તમે કેવી રીતે જોશો અને તમારા મતે માર્કેટનો વ્યૂ શું છે? ગુડ મોર્નિંગ. જે તમે પોઈન્ટ ડિસ્કસ કર્યા એ બહુ જ વેલિડ પોઈન્ટ છે. જેમ ક્રૂડની વાત કરી તો એ $60 to $80 જે રેન્જ છે, હિસ્ટોરિકલી બી આપણે જોઈએ તો આ રેન્જમાં આપણે સૌથી સારા રિટર્ન નિફ્ટીમાં અને સ્મોલ કેપ અને મિડ કેપમાં જ્યારે ક્રૂડ $60 to $80ની રેન્જમાં રહે છે ત્યારે જ આપણે સારા જોયા છે. આપણે 90 અને 60ની બિલો આપણે એક સબડ્યુ રેન્જમાં અને હાયર વોલેટિલિટી ફેઝમાં એન્ટર કરી જઈએ છીએ, તો એનાથી આપણા નિફ્ટીના રિટર્નને બી ઇમ્પેક્ટ થયું છે. બટ આપણે 60 to 80ના જે કમ્ફર્ટેબલ ઝોનમાં અગર આપણે ટ્રેડ કરીએ છીએ ડોલર્સ વાઇઝ, સો ક્રૂડમાં આપણે એક સારા એવા હિસ્ટોરિકલી રિટર્ન જોયા છે ઓલ ઓવર ધ વર્લ્ડ. અગર આપણે ડેટા પોઈન્ટ્સની વાત કરીએ તો રિસેન્ટલી આપણે અગર ડાઉ અને નિફ્ટીનું ચાર્ટ કમ્પેરિઝન કરીએ, સો આપણે રેશિયો વાઇઝ બી આપણે એક્સ્ટ્રીમ બોટમ પર આવી ગયા છે. તો હવે મીન રિવર્ઝનના હાયર ચાન્સીસ છે કે અહીંથી હવે આપણે વર્લ્ડ માર્કેટને આઉટ પરફોર્મર કરવાના ચાન્સીસ છે. ઇરિસ્પેક્ટિવ કે વર્લ્ડ માર્કેટ કેવું બિહેવિયર કરે, આપણા ચાન્સીસ છે કે આપણે અહીંથી પોઝિટિવ રિએક્શનના દેર આર હાઈ ચાન્સીસ. સેકન્ડલી, અગર હું બીજું ડેટા પોઈન્ટ જોઉં છું, આપણે ઇન્ડિયન માર્કેટ કેપિટલાઇઝેશન વિઝાવિઝ વર્લ્ડ માર્કેટ કેપિટલાઇઝેશન હવે આપણે 3% પર આવી ગયા છે, વિચ ઇઝ પ્રી કોવિડ હાઈ. મતલબ આપણું ટોટલ વર્લ્ડનું જેટલું બી માર્કેટ કેપિટલાઇઝેશન છે, અગર હું ખાલી ઇન્ડિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન જોઉં છું, એ ખાલી 3% છે વર્લ્ડના માર્કેટ કેપિટલાઇઝેશનની સામે. એ આપણે પ્રી કોવિડના લેવલ મતલબ 17-18ના લેવલ પર આવી ગયા છે. આ એક બહુ જ કમ્ફર્ટેબલ લેવલ છે એફઆઈઆઈઝ માટે કે હવે આ એક એટ્રેક્ટિવ લેવલ આવી ગયું છે ને દે વિલ કમ બેક ફોર અ લોંગ ટર્મ. અગર હું ડેટા પોઈન્ટ્સ જોઉં છું અને આપણે એફઆઈનું સેલિંગ જોઈએ છે, તો લાસ્ટ જે આપણે સપ્ટેમ્બર 24માં હાઈ મારેલો નિફ્ટીમાં 26,000 ઉપરનો ને અત્યારે આપણે અરાઉન્ડ 22,200ના લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે, ત્યારથી આપણે એફઆઈનું સેલિંગ જોઈએ તો ઇટ્સ ઇન ટ્યુન ઓફ 3.1 લાખ કરોડ. બટ જ્યારે એનું એકચ્યુઅલ એયુએમનો ઇમ્પેક્ટ જોઈએ, જે એ લોકોનું 78 લાખ કરોડ હતું, હવે એ નીચે આવીને 64 લાખ કરોડ થયું છે. તો એવું નથી કે ખાલી એફઆઈનું સેલિંગ આપણે જ ઇમ્પેક્ટ કરે છે. એફઆઈનું સેલિંગ એ પોતાના હોલ્ડિંગને બી ઇમ્પેક્ટ કરે છે કે બિકોઝ કે એ લોકોએ ખાલી 3 લાખ કરોડનું સેલિંગ કર્યું છે, બટ એનો પોર્ટફોલિયો બી 15 લાખ કરોડથી નીચે છે બિકોઝ કે પ્રાઇસ ઇમ્પેક્ટ છે. વિચ મીન્સ કે જેટલું નિફ્ટી નીચે છે 18%, એ સેમ રિફ્લેક્શન છે એ લોકોના પોર્ટફોલિયો પર. સો બીજા ડેટા પોઈન્ટની વાત કરું તો હવે આપણે જે એક્સ્ટ્રીમ બેરિશ સેન્ટિમેન્ટમાં આવી ગયા છે, જ્યાં લોકોને કોઈ નવી ખરીદદારી નથી કરવી યા ઇન્ટરેસ્ટ નથી માર્કેટને રિલેટેડ. બટ આપણે હિસ્ટોરિકલ ડેટા પોઈન્ટ જોઈએ, જ્યારે બી નિફ્ટી 20-22% કરેક્શન, મિડ કેપમાં 30-35% કરેક્શન અને સ્ટોકમાં 40% ઓન એન એવરેજ કરેક્શન આપણે આ રિસેન્ટ મૂવમાં જોયું છે. 40% એવરેજ કરેક્શન થયા પછી અગર હું 2 યર્સ ડેટા ફોરવર્ડની વાત કરું યા 1 યર ડેટા ફોરવર્ડની વાત કરું, તો 1 યરમાં એવરેજ સ્ટોકમાં રિટર્ન ઇઝ 35-40%, 2 યર્સમાં 60+ રિટર્ન. અગર હું એન્ટાયર હિસ્ટ્રીની વાત કરું નિફ્ટીની, તો ઇટ્સ અ 16% CAGR રિટર્ન છે. બટ અગર આપણે આવા ચાન્સ મિસ કરીએ જ્યારે બી હાયર ડ્રોડાઉન છે અને ત્યારે આપણે ડિપ્લોય નથી કરતા, તો આપણે નિફ્ટીને બીટ કરવું બહુ ડિફિકલ્ટ છે ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. સો આ એક ઓવરઓલ ઓપોર્ચ્યુનિટી છે. અગર હું ટેકનિકલ વાઇઝ જોઉં છું, સો વી આર એટ 21 DMA ઓન મંથલી ચાર્ટ ઓન અ નિફ્ટી, જ્યાં આપણે આ લેવલ જોયા હતા 22ના બોટમ પર અને આપણે એની પહેલા 16ના બોટમ પર જોયેલા. જ્યારે બી આ 21 DMA આવે છે, ઇટ્સ અ ગ્રેટ ડિમાન્ડ ઝોન. મને લાગે છે અહીંથી એક એક્યુમ્યુલેશનના હાઈ ચાન્સીસ છે. પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવાનું લોંગ ટર્મ માટે ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. તો આ બધા એક ડેટા પોઈન્ટ્સ છે. બીજા આપણે એક ડેટા પોઈન્ટ જોઈએ કે જ્યારે બી માર્કેટમાં એક મેજર ટોપ અને બોટમ બને છે, તો હવે આપણે ટોપ તો સપ્ટેમ્બરમાં જોઈ લીધો, બટ હવે જ્યારે બોટમ અરાઉન્ડ છે, તો લાસ્ટ 20 યર્સના અગર હું ડેટા પોઈન્ટ જોઉં છું, તો જે મેજર બોટમ બને છે માર્કેટમાં, એ ફેબ અને માર્ચમાં બને છે. તો આપણે આ જ ફેઝમાં હમણાં ટ્રેડ કરી રહ્યા છે. મને લાગે છે કે વી આર નિયર ટુ ધ બોટમ્સ. તો આ એક બહુ જ સારું લેવલ છે કે આપણે એને લોંગ ટર્મ પોઝિશન માટે આ લેવલને યુઝ કરવું જોઈએ ને લોંગ ટર્મ પોર્ટફોલિયો બિલ્ડ કરવું જોઈએ.
સો બધા ડેટા પોઈન્ટનું ક્યુમ્યુલેટિવ કરતા એક્સ્ટ્રીમ બેરિશનેસ આપણે માર્કેટમાં જોઈએ છે વિઝાવિઝ વર્લ્ડ માર્કેટમાં એક એટ્રેક્ટિવ લેવલ આવી ગયું છે. સેકન્ડલી એક્સ્ટ્રીમ ડેટા પોઈન્ટના હિસાબથી સેલિંગ બી નિયર ટુ એન્ડ છે અને મને લાગે છે ડિમાન્ડ ઝોન બી ટેકનિકલી બી આવી ગયા છે. ડ્રોડાઉન એનાલિસિસના હિસાબથી વન ઓફ ધ બેસ્ટ ટાઈમ ટુ એન્ટર. સો આ બધા ક્યુમ્યુલેટિવ ફેક્ટરને જોયા પછી અને જેમ તમે ડિસ્કસ કર્યું ઓબ્વિયસલી યુએસડી INR અને બ્રેન્ટ ક્રૂડ ઓલ્સો ઇટ્સ ઇન આર ફેવર. સો બધા ઇકોનોમિક ફેક્ટર ડ્રોડાઉન એનાલિસિસ એન્ડ સ્ટેટિસ્ટિકલ ડેટાના હિસાબથી મને લાગે છે આ એક શાયદ સારું એવું બોટમ બની શકે. માર્કેટ સારા એવા રિટર્ન આપી શકે 1.5 યરના ફોરવર્ડના લુકિંગ ફોરવર્ડ માટે. સો આ એક એક્સ્ટ્રીમલી બુલિશ પોઝિશન અને પોર્ટફોલિયો બિલ્ડઅપનો ટાઈમ છે. ખાસ કરીને આ લેવલ્સ પર હવે અહીંયા ખરીદારીની સલાહ આપણને જોવા મળી રહી છે. પણ સાગર એમ કહી શકાય કે માર્કેટમાં 2 P-square બહુ જ ઇમ્પોર્ટન્સ છે. એક છે પેશન અને બીજું છે પેશન્સ. આ બંને જો આપણી પાસે હોય તો ડેફિનેટલી આપણને એક પ્રોફિટ મળી શકે છે. ડેફિનેટલી પણ સાથે હું મિડ કેપ પર પણ તમારા પર ફોકસ કરાવવા માંગુ છું બિકોઝ ઓફ એનું મેઇન રીઝન એ છે કે મિડ કેપ પર આપણે જોયું કે 46,800ના એક સપોર્ટથી મિડ કેપમાં આપણને જે બાઇંગ આવ્યું છે લગભગ એમ કહી શકાય કે 1500-1600 પોઈન્ટની સારી એવી શાનદાર રિકવરી અહીંયા આપણે જોઈ છે. તો મિડ કેપ હવે આ લેવલ્સ પર શું કરવું જોઈએ? કારણ કે હજી પણ આપણે એમ જ કહીએ છીએ કે હજી વેલ્યુએશન મોંઘા છે, FIs તરફથી સેલિંગ આવી રહી છે, એવા ઘણા બધા રીઝન્સ આપણે કહીએ છીએ. પણ અહીંયા તમને લાગે છે કે હવે અહીંયા કોઈ બાઇંગ તરફની સિચ્યુએશન છે યા તો મિડ કેપમાં હવે કંઈક એમ કહી શકાય કે ટેકનિકલી કંઈ સિચ્યુએશન બદલાઈ શકે છે અહીંયા? તો મિડ કેપના બી અગર હું ઇન્ડિવિજ્યુઅલ ચાર્ટ્સની વાત કરું તો આપણે એક એક્સ્ટ્રીમ બુલિશનેસ જોઈ હતી જે લાસ્ટ યર હતી અને એ મીન ડાયવર્જન્સથી 20% અવે હતા આપણે. તો નાઉ વી આર બેક ટુ મીન ડાયવર્જન્સ જ્યાં લેવલ છે 48,000ના અરાઉન્ડના લેવલ. આ એક્સ્ટ્રીમલી ડિમાન્ડ સુપર ડિમાન્ડ ઝોન છે. અગર હું મંથલી બી ચાર્ટ જોઉં છું તો 21 DMAના લેવલ ટેસ્ટ કર્યા છે. જે આપણે લાસ્ટ જે ટેસ્ટ કરેલા એ 21-22ના બોટમ 21 DMAના અરાઉન્ડ હતા. તો આપણે એ બેક ટુ 21 DMA આવી ગયા છે. તો એક સારું ડિમાન્ડ ઝોન છે. અગર હું ડેઇલી ચાર્ટ જોઉં છું તેમાં બુલિશ ડાયવર્જન્સ બની રહ્યા છે વિચ મીન્સ કે એક્સ્ટ્રીમ સેલિંગ ખતમ થવાના હાઈ ચાન્સીસ છે અને અહીંથી એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે મિડ કેપ ઇન્ડેક્સ. અને ઉપરમાં જે મિનિમમ ટાર્ગેટ બની રહ્યા છે વિચ વુડ બી અ શોર્ટ ટર્મ ટાર્ગેટ જે મને લાગે છે 54,000-55,000 ઇમિડિયેટલી નેક્સ્ટ 1 and 2 મંથ્સમાં આવી શકે. બટ ઓવરઓલ જે મારું વ્યૂ છે એ પ્રોબ્લી વી મે સી અ ન્યૂ હાઈઝ ઇન 1.5 year. ઓકે, તો એક વર્ષમાં તમને 54,000-55,000ના ટાર્ગેટ્સ જે છે તમને મિડ કેપમાં જોવા મળી શકે છે અને લોંગ ટાઈમ માટે અહીંયા ખરીદારીની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, આજે ખાસ કરીને ફોકસ છે BSE લિમિટેડ પર. નો ડાઉટ 6 દિવસની એમ કહી શકાય કે ઘટાડા બાદ કાલે એક દિવસ આપણને એક બાઉન્સ બેક જોવા મળ્યો હતો. પરંતુ આજે ફરી આપણે જોયા કે NSE તરફથી F&O વાયદામાં જે ચેન્જીસ કરવામાં આવ્યા છે ગુરુવારની જગ્યા પર હવે સોમવારે જે વીકલી એક્સપાયરી મંથલી એક્સપાયરી જે નક્કી કરવામાં આવી છે ત્યારબાદ આ કાઉન્ટરમાં ફરી આપણને એક પ્રેશર જોવા મળ્યું છે. અત્યારે આ કાઉન્ટર આપણે જોઈ રહ્યા છે કે લગભગ નો ડાઉટ મોર્નિંગમાં તો 8% નીચે હતો, ત્યારે આપણને 6% નીચે જોવા મળી રહ્યું છે. પરંતુ 5,000નો જે સ્ટ્રોંગ સપોર્ટ હતો જે આપણને BSEમાં તૂટતો જોવા મળ્યો છે. તો BSEને કાઉન્ટરને તમે ટેકનિકલી કેવી રીતે જોશો? તો જે રિસેન્ટ લાસ્ટ વીક પછી જે ડાયવર્જન્સ બનેલા જે નવા હાઈ પર 6263 ઇટ્સ અ ટ્રિપલ બેરિશ ડાયવર્જન્સ હતા. એના હિસાબથી આપણે જે સેલિંગ જોયું છે અને નીચેમાં હમણાં 4200ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે કે હજી બી કન્ટિન્યુઅસ આ કાઉન્ટરમાં થોડું પ્રેશર રહી શકે છે અને આપણે નીચેમાં જે લેવલ ઓપન છે એ 3800 સુધીના મિનિમમ લેવલ ઓપન છે. સો ફોર ધ ટાઈમ બિંગ જેના પાસે પોઝિશન છે એ લોકો નીચેમાં 38 સુધી વેઇટ કરવું પડશે અને ઇન કેસ અગર બાઉન્સ આવે છે અરાઉન્ડ 45-4600 તો આ એક કાઉન્ટરને ફોર ધ ટાઈમ બિંગ એક્ઝિટ કરી અને બીજું અલ્ટરનેટિવ જોવું જોઈએ બિકોઝ કે મને લાગે છે ફોર અ ટાઈમ બિંગ આ કાઉન્ટર ટાઈમ કન્સોલિડેશન અને પ્રાઇસ કરેક્શનમાં એન્ટર થઈ ચૂક્યું છે. તો નેક્સ્ટ 3 to 4 મંથ્સમાં આ કાઉન્ટરમાં જનરલી રિટેલ બનવાના ચાન્સીસ લો છે. ઓકે, તો ખાસ કરીને BSEમાં અત્યારે 3,800 સુધીનું કાઉન્ટર તમને નીચે જોવા મળી શકે છે. એટલે અગર જો 4,500ની ઉપર આવે છે તો તમને કંઈક અલગ એક લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સાગર, ત્યારબાદ નજર કરી લે ખાસ કરીને સરકારી બેંક્સ પર. આપણે જોયું કે સરકારી બેંક્સમાં એક સારી એવી મુવમેન્ટ જોવા મળી જે દિવસે એમ કહી શકાય કે મંડેના માર્કેટમાં જે ફોલ આવ્યો
અને ઓલમોસ્ટ બધા જ કાઉન્ટર્સ હવે 52 સપ્તાહના નવા લો બનાવ્યા અને ત્યારબાદ જે એક રિકવરી જોવા મળી છે, શાનદાર રિકવરી કહી શકાય ને, ચાહે આપણે SBI પર જોઈ લઈએ, PNB જોઈ લઈએ, કેનરા બેંક જોઈ લઈએ, કોઈ પણ આપણે અગર કાઉન્ટર્સ પર નજર કરશું તો સારી એવી આપણને ખરીદારી અહીંયા જોવા મળી છે. અને SBIની અગર જો વાત કરીએ છીએ તો ગઈકાલે સિટી તરફથી જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેને એક સપોર્ટ આપતો આપણને જોવા મળ્યું છે કાઉન્ટરને. કાઉન્ટર 680ના 52 સપ્તાહના લો માર્યા અને આજે 724 પર કારોબાર કરી રહ્યો છે અને 724ની ઉપર પણ આપણને સસ્ટેન થતું જોવા મળી છે. તો સરકારી બેંક્સને તમે કેવી રીતે જુઓ છો અને તમારું કોઈ પસંદીદા કાઉન્ટર અને SBIને તમે કેવી રીતે જોશો ટેકનિકલી? સો ઓવરઓલ અગર PSU બેંકની વાત કરીએ, એની પહેલા PSE બેંકની વાત કરીએ, PSE સેક્ટરમાં જે બી ગવર્મેન્ટ રિલેટેડ સ્ટોક્સ છે, ઇરિસ્પેક્ટિવ ઓફ ડિફેન્સ છે, પાવર સેક્ટર છે અને PSU બેંક, આ ત્રણેયમાં એક સારું એવું કરેક્શન આપણે હિસ્ટોરિકલી જોયું છે. અને જે PSE સેક્ટર છે, PSE ઇન્ડેક્સ, એ બી એક સારા લેવલ પર આવી ગયું છે અને મને લાગે છે ઓવરઓલ આ સેક્ટર વાઇઝ બોટમ આઉટ થઈ ચૂક્યું છે. કરન્ટલી અરાઉન્ડ 84-80ના લેવલ પર PSE સેક્ટર ટ્રેડ કરી રહ્યું છે. અગર હવે હું નિફ્ટી PSU જોઉં છું તો નિફ્ટી PSUમાં બી મને લાગે છે કે ફોર ધ ટાઈમ બિંગ જે કરેક્શન આવવાનું હતું બિલો 500 તો એ આપણે ઓલમોસ્ટ ટેસ્ટ કરી ચૂક્યા છે અને હવે અહીંથી એક સારું બોટમ ફોર્મેશન બધા કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. જેમ તમે SBIની વાત કરી તો SBIમાં બી આપણે એક ડાયવર્ઝન સાથે બોટમ બનતા જોઈ છે, પણ મને SBIમાં ઉપરમાં 750-760ના લેવલ શોર્ટ ટર્મમાં લાગી રહ્યા છે. બટ જનરલી અગર કમ્પેરેટિવલી મને યુનિયન બેંક કરન્ટલી અરાઉન્ડ 116ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ એક કાઉન્ટર મને કમ્પેરેટિવલી PSU બેંકમાં આઉટ પરફોર્મર કરે એવું લાગી રહ્યું છે, જે 105ના ડબલ બોટમ અને ટ્રિપલ બોટમ બી કહી શકીએ આપણે બનાવ્યા છે. અને રિસેન્ટ જે લાસ્ટ 4-5 દિવસનું જે સેલિંગ હતું યા લાસ્ટ 10 ડેઝનું સેલિંગમાં આ કાઉન્ટરે પાર્ટિસિપેટ નથી કર્યું. આ કાઉન્ટરનું જે લો બન્યા હતા એ જાન્યુઆરી માં બનેલા, ત્યારથી આ કાઉન્ટર સાઇડવેઝ ટુ ન્યુટ્રલ રેન્જમાં જ છે અને ત્યારથી આપણે એમાં કોઈ સેલિંગ પ્રેશર નથી જોયું. તો મને લાગે છે હવે જ્યારે રિવર્સલ થાય છે બધા કાઉન્ટર તો આ કાઉન્ટરના હાઈ ચાન્સીસ છે કે આઉટ પરફોર્મર કરે. સો કરન્ટલી અરાઉન્ડ 116ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આમાં ઇઝીલી 130-132ના આપણે લેવલ જોઈ શકીએ છીએ અને જે રિસ્ક રિવોર્ડ વાઇઝ 108નો એક સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 135 સુધી મિનિમમ વેઇટ કરવું જોઈએ આ કાઉન્ટરમાં. ઓકે, તો SBI સૌથી પહેલાં તો આપણે સરકારી કંપનીઓ પર ફોકસ કરશું તો નો ડાઉટ ઘણા જે સારા એવા આપણને ડાઉનફોલ જોવા મળ્યા છે, પરંતુ હવે ત્યાં પણ એક ખરીદારીની સલાહ આપણને સાગર પાસેથી મળી રહી છે. અને બીજી તરફ અગર આપણે સરકારી બેંક્સની વાત કરશું તો SBI તો કાઉન્ટર પસંદ આવી જ રહ્યું છે, પરંતુ યુનિયન બેંકમાં 108ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ખરીદારી કરી શકો છો. 130-135 સુધી પણ લેવલ્સ તમને જોવા મળી શકે છે એવો સાગર તરફથી આપણને અહીંયા મત મળી રહ્યો છે. પરંતુ આજે બે કાઉન્ટર આપણે કહી શકાય કે ફાર્મા સેક્ટર પૂરું એક ફોકસમાં છે, પરંતુ તેના વિશે શું છે વિગત આપણે લઈએ નાનકડો બ્રેક બાદ આપણે શ્રદ્ધા પાસેથી જાણશું કે શું છે બધી વિગત. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. અને આજે ખાસ કરીને ફાર્મા કાઉન્ટરમાં 3 કંપનીઓ ખૂબ જ ફોકસમાં છે, બાયોકોન, ઝાયડસ લાઈફ અને ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા. ત્રણેય પર ફોકસ છે. શું છે બધું વિગત આપણે જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો શું છે વિગત? જી, તો સૌથી પહેલાં બાયોકોનની વાત કરીએ તો કંપનીની દવાની અરજીને મંજૂરી મળી છે. US FDA પાસેથી લેના લિડોમાઇડ અને ડેસાટાઇનિબ આ બે દવાની અરજીને મંજૂરી મળી છે US FDA તરફથી. અને લેના લિનોમાઇડ નો ઉપયોગ કેન્સરની સારવાર માટે થાય છે, તેમજ ક્રોનિક માઇલોઇડ લ્યુકેમિયા સારવાર માટે પણ આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. અને રીવા રોક્સીબેન દવા કંપનીને કામચલાઉ મંજૂરી મળી છે અને આ દવાનો ઉપયોગ થ્રોમ્બોઇસિસ અને પલ્મોનરી એમ્બોલિસની સારવાર માટે થાય છે. ત્યારબાદ ઝાયડસ લાઈફ પર નજર કરીએ તો કંપનીએ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટની સારવાર માટે એનવીમોની દવા લોન્ચ કરી છે અને આ દવાનો ઉપયોગ સ્ટેમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને CMV ઇન્ફેક્શનથી બચાવવા માટે થાય છે. ત્યારબાદ ગ્રેન્યુઅલ્સ પર નજર કરીએ તો કંપનીનું જે ગગીલાપુર યુનિટ છે તેને વોર્નિંગ લેટર મળ્યો છે US FDA તરફથી. અને આ વોર્નિંગ લેટરમાં તેઓએ જણાવ્યું છે કે ડેટા ઇન્ટિગ્રિટી, ગુણવત્તા અને ખામીઓના મુદ્દાઓને પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેઓના મતે લેખિત પ્રક્રિયાઓની સ્થાપનામાં અને પાલન કરવામાં કંપની નિષ્ફળ રહી છે, તેમજ નોંધપાત્ર ભેળસેળ પણ જોવા મળી છે. બિલ્ડિંગની સારી સ્થિતિમાં જાળવણી કરવામાં પણ કંપની નિષ્ફળ રહી છે અને પક્ષીઓ, નાના પ્રાણીઓ અને જંતુઓ
જંતુઓ છોડમાં પ્રવેશતા જોવા મળ્યા છે. મેન્યુફેક્ચરિંગ માટેના જે સાધનો છે તેનું ઇન્સ્પેક્શન અને તપાસ કરવામાં પણ કંપનીની નિષ્ફળતા જોવા મળી છે. તેમજ નિરીક્ષકોને ફાટેલા CGMP રેકોર્ડ્સ પણ જોવા મળ્યા છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ. ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ કે ત્રણેય જ કાઉન્ટર્સ પર આજે આપણને એક અલગ મુવમેન્ટ જોવા મળી રહી છે અને ગ્રેન્યુઅલમાં ઘટવાનું મેઇન રીઝન એ પણ છે કે ગગીલાપુર યુનિટથી કંપનીની જે આવક છે તેનો લગભગ 30% હિસ્સો જે છે તેમને આ યુનિટથી જોવા મળી રહ્યો છે અને હવે તેને વોર્નિંગ લેટર મળ્યો છે, જેને કારણે કરીને એમ કહી શકાય કે પ્રેશર જે છે અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે અને ડે લોની આસપાસ અત્યારે આપણે કારોબાર કરવો તો જોવા મળી રહ્યો છે. સાગર, નો ડાઉટ આજે સમય ઓછો છે તો આપણે પહેલાં આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. સો આપણે જે ફર્સ્ટ કોલ છે એ છે આપણું ચેન્નઈ પેટ્રો, કરન્ટલી ટ્રેડિંગ કરી રહ્યું છે અરાઉન્ડ 469 ના લેવલ પર. આમાં આપણે જે શોર્ટ ટર્મ ટાર્ગેટ બની રહ્યા છે એ 510 520 ના બની રહ્યા છે અને જે નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 443 નો રાખવાનો છે. હવે આ કાઉન્ટર આપણે જોઈએ તો ઉપરથી જે કરેક્શન આપણે જોવા મળ્યું છે 1100 ના પ્રાઇસથી આપણે ઓલમોસ્ટ 450 ના લેવલ પર આપણે કરેક્ટ થયા જોયું છે. બટ અગર હું મંથલી અને ક્વાર્ટરલી ચાર્ટ જોઉં છું તો એ 19 અને 21નું એક સારું એવું બ્રેકઆઉટ હતું એ એના રિટેસ્ટ પર છે. કરન્ટલી આપણે CPS ઇન્ડેક્સમાં બી એક સારું મૂવ જોયું છે. તો આપણે રિસેન્ટલી ગઈકાલ અને આજમાં HPCL અને BPCLમાં એક સારું એવું મોમેન્ટમ જોયું છે. તો સેમ સેક્ટર અને આ કાઉન્ટરમાં હજી ફર્સ્ટ ડે રિવર્સલ ગઈકાલે બનેલું. મને લાગે છે આ કાઉન્ટર પોઝિટિવ ડાયવર્જન્સ સાથે અહીંને રિટેસ્ટ પર છે, તો અહીંથી એક સારું એવું મોમેન્ટમ આવી શકે અને મિનિમમ 520 સુધીના લેવલ આપણે જોઈ શકીએ છીએ. રિસ્ક રિવોર્ડ વાઇઝ બી ફેવરેબલ છે. સેકન્ડ કાઉન્ટર છે CESC અગેન ફ્રોમ PSE સેક્ટર. ઇન્વર્સ HNS નું બ્રેકઆઉટ છે. પોઝિટિવ ડાયવર્જન્સ સાથે સ્ટોક ચાલી રહ્યો છે. 140 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. 155 156 ના લેવલ સુધી ના ટાર્ગેટ બની રહ્યા છે અને જે નીચેમાં સ્ટોપ લોસ છે એ અરાઉન્ડ 134 નો સ્ટોપ લોસ રાખી અને 155 સુધીના આપણે લેવલ જોઈ શકીએ છીએ. સો ઓવરઓલ PSE સેક્ટરમાં એક સારું એવું મોમેન્ટમ લાગી રહ્યું છે. ઓવરઓલ માર્કેટ એક સારું એવું બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. સો આ બધા કાઉન્ટરને ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, તો સાગર તરફથી આપણને 2 ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે ચેન્નઈ પેટ્રો, જેમાં તમારે 520નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ તમારે 443નો રાખવાનો રહેશે અને સેકન્ડ છે CESC, જ્યાં 155 156ના તમને ટાર્ગેટ જોવા મળી શકે છે. સ્ટોપ લોસ તમારે 134નો રાખવાનો રહેશે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે. આપના તરફથી ડિસ્ક્લેમર. તો આ અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા છે તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન હોય. મારી અને મારા કોઈ એસોસિએટની આમાં કોઈ બી પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ. જોતા રહેજો સીએનબીસી બજાર.